दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે જે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 માનવમાં પ્રજનન વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે માદા પ્રજનન છે તેમાંથી આપણે અંડપિંડની જે બાહ્ય રચના જોઈતી. હવે આજનો આપણો જે ટોપિક છે તે છે માદા પ્રજનન તંત્રની જે સહાયક નલિકાઓ આવેલી છે એ સહાયક નલિકાઓ વિશે અભ્યાસ કરવાનો છે. શું છે માદા પ્રજનન તંત્રની સહાયક નલિકાઓ? તો આપણે જોવાનું છે માદા પ્રજનન તંત્રની અંદર આપણે માદા પ્રજનન તંત્ર દોરેલું છે, તેની અંદર વિદ્યાર્થી મિત્રો કઈ કઈ પ્રકારની સહાયક નલિકાઓ આવેલી છે, સહાયક નલિકાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે આ જે માદા પ્રજનન તંત્ર છે તેની અંદર સહાયક નલિકાઓ છે. સહાયક નલિકા કઈ કઈ? 3. જેમ કે આપણે જોઈએ આ ભાગ છે અહીંથી અહીંયા સુધીનો, મતલબ કે અહીં જે તુંબિકા લખેલ છે ને ઇથમસ લખેલ છે, અહીંથી લઈને અહીંયા સુધીનો ભાગ, એટલે હું તમને ડ્રો કરું એટલે ખબર પડે. અહીંથી જુઓ, અહીંથી લઈને અહીંયા સુધીનો ભાગ, આટલો ભાગ છે એને કહેવામાં આવે છે અંડવાહિની. શું કહેવામાં આવે છે? અંડવાહિની. અંડવાહિની અથવા એનું બીજું નામ છે ગર્ભાશય નળી. અને અંડવાહિનીને બીજું શું કહેવાય? ગર્ભાશય નળી. બે નામ યાદ રાખવા જરૂરી છે, નીટમાં આપણા માટે ઉપયોગી થઈ શકે. તો પેલા સહાયક નલિકાઓમાં કઈ કઈ આવશે? ફરીથી કહું છું, જો મેં આ દોર્યું છે અહીંથી લઈને અહીંયા સુધી, આ આખી નલિકા છે તે કઈ છે? તો કે અંડવાહિની અથવા એને કહેવાય ગર્ભાશય નળી. સહાયક નલિકાઓમાં પેલી અંડવાહિની અથવા કઈ છે? ગર્ભાશય નળી. બે નામથી ઓળખાય. ત્યારબાદ બીજી કઈ નલિકાનો સમાવેશ થાય? તો કે બીજું ગર્ભાશય અને યોનિ માર્ગ. આપણે જોઈએ કે ત્યારબાદ આ અંડવાહિની છે અહીં જોડાય એટલે આ ગર્ભાશય. આ ગર્ભાશય, ગર્ભાશય અને ત્રીજું કયું આવશે? યોનિ માર્ગ. તો આપણે જોઈએ કે આ નીચેનો જે અહીં જોઈએ આ ભાગ છે તે કયો છે? યોનિ માર્ગ. તો હવે એની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે માદા પ્રજનન તંત્રની જે સહાયક નલિકાઓ છે સહાયક નલિકા વિશે અભ્યાસ કરવાનો છે. આ સહાયક નલિકાઓ કઈ કઈ? તો એમાંથી એક અંડવાહિની, અહીંથી લઈને અહીંયા સુધીનો વિસ્તાર આ ઉપર દેખાય છે, અહીંયા જોઈ શકો આ ગોળાઈ મારેલી છે આટલો ભાગ, આ અંડવાહિની. અંડવાહિની છે તેને બીજું ગર્ભાશય નળી પણ કહેવાય. બીજું ગર્ભાશય, આપણે જોઈએ કે ગર્ભાશય અને અંતે યોનિ માર્ગ. આ 3 પ્રકારની નલિકાઓ કેની અંદર આવેલી હોય છે? માદા પ્રજનન તંત્રની અંદર આવેલું હોય છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અંડવાહિની અથવા તો ગર્ભાશય નળી છે તે ક્યાં આવેલી હોય છે? તો કે અંડપિંડના પરિધ વિસ્તાર તરફ. આપણે જોઈએ ગર્ભાશય નળી અથવા તો અંડવાહિની ક્યાં આવેલી હોય? તો ક્યાં આવેલી હોય? અંડપિંડના પરિધ વિસ્તાર તરફ. તો આપણે જોઈએ
આ અંડપિંડ છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? આપને ખબર છે શું છે? અંડપિંડ. અંડપિંડની ઉપરનો આ બહારનો ભાગ એટલે પરિધ વિસ્તાર, એટલે કે અંડપિંડના પરિધ વિસ્તાર તરફ શું આવેલી હોય છે? અંડવાહિની આવેલી હોય છે અથવા ગર્ભાશય નળી આવેલી હોય. અને પરિધ વિસ્તારથી લંબાઈને એ કેની સાથે જોડાતી હોય? તો કે તે પરિધ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલી, ગર્ભાશય સુધી કેવી હોય છે? લંબાયેલી હોય છે. પરિધ વિસ્તાર તરફ ગર્ભાશય સુધી લંબાયેલી હોય છે. તો આપણે જોઈએ પેલું છે કે આ છે ને અંડવાહિની કહેવાય અથવા આને ગર્ભાશય નળી પણ કહેવાય. આ ગર્ભાશય નળી અથવા અંડવાહિની ક્યાં આવી હોય? તો કે આ જે અંડપિંડ છે એના પરિધ વિસ્તાર તરફ એટલે ઉપર તરફ આ અંડવાહિની આવેલી હોય. અને આ અંડવાહિની ક્યાં સુધી લંબાયેલી હોય તમે જોઈ શકો છો. કેની સાથે જોડાઈ જાય છે? આ ગર્ભાશય સાથે. એટલે કે ગર્ભાશય સુધી લંબાયેલી કેવી છે? નલિકા છે. તો ફરીથી ત્યારબાદ જોઈએ કે હવે આ અંડવાહિનીની લંબાઈ કેટલી હોય? કારણ કે લંબાઈ તો લાંબી તો છે જ. ક્યાંથી? અંડપિંડના પરિધ વિસ્તારથી એ ગર્ભાશય સુધી જોડાયેલી છે, તો એની લંબાઈ કેટલી હોય? તો આપણે જોઈએ કે જે અંડપિંડ છે તેની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી હોય. અંડવાહિનીની લંબાઈ અંડવાહિનીની લંબાઈ 12 થી 10 થી 12 સેન્ટીમીટર જેટલી હોય છે. 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. તો આ જે અંડવાહિની છે તેની લંબાઈ કેટલી છે? તો કે 10 થી 12 સેન્ટીમીટર જેટલી અંડવાહિની છે તે લંબાઈ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અંડવાહિનીની અંદર કયા કયા ભાગો આવેલા છે. તો આપણે જોઈએ કે અંડવાહિનીમાં અંડપિંડ નજીક ગળણી આકારની એક રચના હોય. તો આ અંડવાહિની છે. આ શું છે? અંડવાહિની. અંડપિંડની નજીક એટલે આ અંડપિંડની નજીક ગળણી જેવી રચના આવેલી હોય. ગળણી જેવી એટલે આવો ભાગ હોય. ગળણીનો એક છેડો પહોળો હોય, એક છેડો કેવો હોય? સાંકડો હોય. એટલે ગળણી જેવા આકારની દેખાય છે અહીંયા, બરોબર છે? તો અંડપિંડની નજીક આ ગળણી જેવા આકારની રચના દેખાય તેને કહેવાય અંડવાહિની નિવાપ. તેને શું કહેવામાં આવે છે? અંડવાહિની નિવાપ. આ દેખાય છે આવું તમને અહીંયા. આ જે ભાગ છે ગોળાઈવાળો આટલો ભાગ, આને શું કહેવાય? અંડવાહિની નિવાપ. યાદ રાખવાનું છે નામ, બરોબર છે? તો આપણે જોઈએ પહેલા તો અંડવાહિની નિવાપ હોય. કેમાં? અંડવાહિનીની અંદર. તો આપણે લખી શકીએ અંડપિંડની નજીક રહેલી ગળણી આકાર ભાગને, અંડપિંડની નજીક રહેલી ગળણી આકાર ભાગની, ગળણી આકાર ભાગને શું કહેવામાં આવે છે? અંડવાહિની નિવાપ કહે છે. અંડવાહિની નિવાપ કહે છે, બરોબર છે? તો આપણે અહીંયા આપણે અંડવાહિનીને અલગ કરી તો જો આ રીતના આપણે અંડવાહિની દોરી છે. આ અંડવાહિની છે. આ અંડવાહિનીનો અહીંયા અંડપિંડ છે. દાખલા તરીકે આ અંડપિંડ છે, આ અંડવાહિની છે. તો આ અંડપિંડની નજીક આ ગળણી જેવો આકાર છે. આને શું કહેવાય? અંડવાહિની નિવાપ. આ ભાગને શું કહેવાય? પહોળા ભાગને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, યાદ રાખજો. અંડવાહિની નિવાપ કહે. હવે અંડવાહિની નિવાપમાં કિનારીએ આંગળી જેવા પ્રવર્ધો હોય. હવે આપણે જોઈએ આ અંડવાહિની નિવાપમાં આંગળી જેવા પ્રવર્ધો હોય. આ આંગળી જેવા પ્રવર્ધો હોય તેને ફિમ્બ્રી કહે છે. તેને ફિમ્બ્રી કહે છે. તેને ફિમ્બ્રી કહે છે. તો આપણે જોઈએ કે અંડવાહિની નિવાપમાં આ અંડવાહિની નિવાપમાં આંગળી જેવા પ્રવર્ધ હોય. આપણી જે આંગળીઓ હોય આ આંગળીઓ જેવા પ્રવર્ધ હોય. જો દેખાય છે આંગળીઓ જેવા પ્રવર્ધ, અહીંયા દોરો એટલે તમને ખબર પડે. આ અંડવાહિની નિવાપ. આ અંડવાહિની નિવાપમાં આવા આંગળી જેવા પ્રવર્ધ હોય. જો આ રીતના આ આંગળી જેવા પ્રવર્ધો થઈ ગયા અંડવાહિની નિવાપમાં. આ આંગળી જેવા જે પ્રવર્ધો દેખાય આને ફિમ્બ્રી કહેવાય. શું નામથી ઓળખાય છે? ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, મગજમાં રાખજો.
આપણે અંડવાહિની વિશે અભ્યાસ કરતા હતા તો પહેલાં આપણે જોયું હતું કે સહાયક નલિકા છે, એમાં 3 પ્રકારની નલિકા આપણે ખબર પડી ગઈ. એમાં અંડવાહિનીમાં પહેલાં જે ગોળાઈ જેવો ભાગ હતો ને અંડવાહિની નિવાપ કહેવાય. અંડવાહિની નિવાપમાં આવા પ્રવર્ધો હોય, આંગળી જેવા પ્રવર્ધો હોય. આ આંગળી જેવા પ્રવર્ધોને શું કહેવામાં આવે છે? તો કે ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. ફિમ્બ્રી શું કામ કરે? તો કે અંડપાદ બાદ મુક્ત થયેલા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. અંડપાદ બાદ ફિમ્બ્રી શું કામ કરે? અંડપાત બાદ મુક્ત થયેલા અંડકોષોને એકત્રિત કરે છે. અંડકોષોને એકત્રિત કરે છે. તો આપણે જોઈએ કે શું કામ કરે છે? તો કે ભાઈ જે અંડવાહિની છે એ અંડવાહિનીની અંદર અંડવાહિની નિવાપ હોય. હવે અંડવાહિની નિવાપમાં શું હોય? તો કે આ આંગળી જેવા પ્રવર્ધો હોય. આ પ્રવર્ધોને શું કહેવામાં આવે? ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે. તો આ ફિમ્બ્રી શું કામ કરે? તો કે જ્યારે આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય, દાખલા તરીકે આપણે લઈએ આ અંડપિંડ છે, આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થયો. જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય આ ઘટનાને કહેવાય અંડકોષપાત. યાદ રાખવાનું, અંડપિંડમાંથી અંડકોષ જ્યારે મુક્ત થાય એ ઘટનાને કહેવાય અંડકોષપાત. હવે અંડકોષપાત થાય પરિણામે અંડકોષ છે એ અંડપિંડમાંથી મુક્ત થાય અને મુક્ત થયેલું જે અંડકોષ છે તે આ ફિમ્બ્રી છે, આંગળી જેવા ફિમ્બ્રી, તેને એકત્રિત કરે. આ રીતના શું કરે? એકત્રિત કરે. ફિમ્બ્રી આ રીતના હલે એટલે પરિણામે જે અંડકોષો છે એ બધાને કેવા કરે? એકત્રિત કરે. એકત્રિત કરીને અંડવાહિનીની અંદર પ્રવેશ કરાવશે. તો આ વાત થઈ ફિમ્બ્રીની. બરોબર છે? બરોબર એક એક શબ્દ સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો. નીટમાં નાની નાની વસ્તુઓ પર આપણે ફોકસ કરવું પડે એટલે એક એક શબ્દ સમજવા બહુ જરૂરી છે. તો આ રીતના અંડવાહિની નિવાપ હોય, તેમાં આંગળી જેવા પ્રવર્ધ હોય છે ને ફિમ્બ્રી કહેવાય. ફિમ્બ્રી શું કરે? તો કે અંડપાત બાદ, અંડપાત બાદ, અંડપાત એટલે શું? તો કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય આ ઘટનાને અંડપાત કહેવાય. બરાબર છે? તો આ પછી શું થાય કે આ અંડકોષ છે તે ક્યાં જાય? તો કે તે ફિમ્બ્રી દ્વારા કેવા થાય છે? એકત્રિત થાય છે. તો હવે જોઈએ કે અંડવાહિની નિવાપ તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોહરાય છે. હવે શું કહેવાય? અંડવાહિની નિવાપ ક્યાં જાય? આપણે આ બાજુ લખી અંડવાહિની નિવાપ ક્યાં આગળ વધે? તુંબિકા તરીકે ઓળખાતા પહોળા ભાગ તરફ આગળ વધે છે. તુંબિકા, તુંબિકા તરીકે ઓળખાતા પહોળા ભાગ તરફ આગળ વધે. ઓળખાતા પહોળા ભાગ તરફ આગળ વધે છે. ખાસ યાદ રાખવાનું છે આ અંડવાહિની છે આગળ ક્યાં વધે? આયા. તો તમે વિદ્યાર્થી મિત્રો જો આટલો ભાગ છે અંડવાહિનીનો, પહોળો છે. કેવો છે? આટલો ભાગ છે. આ આખી અંડવાહિની છે. આને અંડવાહિની નિવાપ કહેવાય. તેમાં ફિમ્બ્રી હોય અને અહીંયા ઉપર તમે જુઓ છો આ ભાગ પહોળો છે એટલે અહીંયા આ ગોળાઈ જે છે એ ભાગ. બરોબર છે? આ જે ગોળાઈ લે છે આ ભાગ, આ ભાગ કેવો દેખાય છે? પહોળો ભાગ દેખાય છે. આ ખૂણાનો ભાગ, અહીંયા પણ આ ખૂણાનો ભાગ દેખાય ને તુંબિકા કહેવાય. શું કહેવાય? તુંબિકા. બરોબર છે? તો આ વસ્તુ યાદ રાખવાની કે તુંબિકા પહોળા ભાગ તરફ હોય છે તો પહોળો ભાગને તુંબિકા કહેવાય છે. હવે અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ સાંકડું પોલાણ ધરાવે. અંડવાહિનીનો અંતિમ ભાગ, અંડવાહિનીનો અંતિમ ભાગ કયું છે? ઇથમસ. આ ઇથમસ. આટલા ભાગને શું કહેવાય? ઇથમસ કહેવાય. અંડવાહિનીનો આટલો ઉપરનો ભાગ છે તેને ઇથમસ કહેવાય. અહીંયા પણ બતાવું, આટલો ઉપલો છેલ્લો ભાગ છે તેને ઇથમસ કહેવાય. તે સાંકડું પોલાણ ધરાવે કારણ કે અહીંયા જગ્યા કેવી હોય? સાંકડી હોય. તો આપણે લખી ઇથમસ શું ધરાવે? સાંકડું પોલાણ ધરાવે. ઇથમસ છે તે શું ધરાવે છે? તો કે સાંકડું પોલાણ ધરાવે છે. તો અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ સાંકડું પોલાણ ધરાવે છે અને જે ગર્ભાશય સાથે જોડાય છે. આ ઇથમસ ક્યાં જોડાય? તો કે આ ઇથમસ ગર્ભાશય સાથે જોડાય છે. આ ઇથમસ અંડવાહિનીનો કયો ભાગ? ઇથમસ ગર્ભાશય સાથે જોડાય છે.
તો વિદ્યાર્થી મિત્રો આ વાત આપણે અંડવાહિનીની કરી. હવે આપણે જોવાનું છે ગર્ભાશય. શું જોવાનું છે? ગર્ભાશય. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, બરોબર ધ્યાન રાખી. આપણે શીખી છીએ માદા પ્રજનન તંત્રની સહાયક નલિકાઓ જોઈ. સહાયક નલિકાઓમાં આપણે વાત કરી 3 પ્રકારની. અંડવાહિની, જેને ગર્ભાશય નળી કહેવાય. આ આખે આખી શું કહેવાય? અંડવાહિની, ગર્ભાશય નળી. પછી ગર્ભાશય, તો આ ભાગ છે ને ગર્ભાશય કહેવાય. અને યોનિ માર્ગ, આ 3 નલિકા. એમાં સૌ પ્રથમ આપણે અભ્યાસ કેને કર્યો હતો? કે અંડવાહિની અથવા તો ગર્ભાશય નળીનો. તો અંડવાહિની અથવા તો ગર્ભાશય નળી, પહેલા તો એનું સ્થાન ક્યાં હોય? તો કે જે અંડપિંડ છે એ અંડપિંડની પરિધ વિસ્તાર તરફ અંડવાહિની આવેલી હોય. ક્યાં આવેલી હોય? તો કે અંડપિંડના પરિધ વિસ્તાર તરફ. પરિધ એટલે બહારની વિસ્તાર તરફ. અંડપિંડની પાછળ બહારના વિસ્તાર તરફ અંડવાહિની આવેલી હોય. આ આખો ભાગ અંડવાહિની, મેં અલગથી દોર્યો છે, આ અંડવાહિની. પછી તો કે આ અંડવાહિની પરિધ વિસ્તારો સાથે હોય, પણ કેની સાથે જોડાયેલી હોય? તો કે પરિધ વિસ્તાર, અંડપિંડના પરિધ વિસ્તાર તરફ અંડવાહિની આવેલી હોય. અને આ અંડવાહિની કેની સાથે જોડાય છે? ગર્ભાશય સાથે જોડાય છે. ક્યાં જોડાય છે? ગર્ભાશય સુધી લંબાયેલી હોય. એટલે કે જ્યાં ગર્ભાશય છે ત્યાં સુધી અંડવાહિની લંબાયેલી હોય. એટલે અહીં સુધી અંડવાહિની, આટલો ભાગ છે. અહીં સુધીની શું થઈ ગઈ? અંડવાહિની થઈ ગઈ. તો આ રીતના આપણે કહી શકીએ અંડવાહિની ક્યાં હોય? રિપીટેશન. તો કે અંડપિંડના પરિધ વિસ્તાર તરફ અંડવાહિની હોય. આ અંડવાહિની છે તે પરિધ વિસ્તાર તરફ હોય. ક્યાં સુધી લંબાયેલી હોય? તો કે ગર્ભાશય સુધી લંબાયેલી. તો તેની લંબાઈ કેટલી? તો કે 10 થી 12 સેન્ટીમીટર જેટલી તેની શું ધરાવે? લંબાઈ ધરાવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું? કે અંડપિંડ છે, આ અંડપિંડ, એની નજીક અંડવાહિનીમાં એક પહોળો ભાગ હોય. તો આ અંડપિંડ આ મેં દોર્યું છે, એની નજીક અંડવાહિનીમાં શું હોય? પહોળો ભાગ હોય. અત્યારે આમ રાખી, આ પહોળો ભાગ છે ને શું કહેવાય? અંડવાહિની નિવાપ. પહોળા ભાગને શું કહેવાય? અંડવાહિની નિવાપ. બરોબર યાદ રાખવાનું. તો અંડપિંડ છે, આ અંડપિંડ, એની નજીક અંડવાહિનીનો, કેનો? અંડવાહિનીનો શબ્દ સમજો, અંડવાહિનીનો પહોળો ભાગ છે, તેમાં અંડવાહિની નિવાપ હોય. હવે આ અંડવાહિની નિવાપ છે પહોળા ભાગમાં, તેમાં શું હોય? તો કે આંગળી જેવા પ્રવર્ધ હોય. આ અંડવાહિની નિવાપ છે એમાં આવા પ્રવર્ધ હોય. આ પ્રવર્ધને શું કહેવાય? તો કે એને ફિમ્બ્રી કહેવાય. શું કહેવાય? ફિમ્બ્રી. તો ફિમ્બ્રી કામ શું કરે? તો કે જ્યારે અંડપાત થાય, તો આપણે મગજમાં ક્વેશ્ચન થાય, અંડપાત એટલે શું? બીજું કશું નહીં, અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એ ઘટનાને અંડપાત કહેવાય. તો અંડકોષ જ્યારે મુક્ત થાય ત્યારે ફિમ્બ્રી છે, એના પ્રવર્ધો છે અંડવાહિનીની વાતમાં, તેને શું કરે? એકત્રિત કરી લે છે અને આગળ વધારશે. પછી કયો ભાગ જોવાનો? ફિમ્બ્રી પછી. તો કે આ રીતના પછી આપણે જોવાનું તુંબિકા. તુંબિકા કેને કહેવાય? તો કે અંડવાહિની છે એનો જે પહોળો ભાગ છે, આ અંડવાહિનીનો આ પહોળો ભાગ, ખૂણાનો ભાગ, પહોળો ભાગ, આ પહોળા ભાગને શું કહેવાય? તુંબિકા કહેવાય. ફરીથી આપણે લઈએ તો પછી અંડવાહિની નિવાપ છે એ ક્યાં લંબાય? તો આ અંડવાહિની નિવાપ છે ક્યાં લંબાય? તો કે આ જે અંડવાહિની નિવાપ હતો તે તુંબિકા તરીકે ઓળખાતા પહોળા ભાગ તરફ આગળ વધે છે. તો આ પહોળો ભાગ, આ ભાગને તુંબિકા કહેવાય. અને અંડવાહિનીનો અંતિમ ભાગ એટલે અહીંયા આ ભાગ કયો કહેવાય? ઇથમસ કહેવાય. અને આ ઇથમસથી કેવું હોય? તો કે સાંકડું પોલાણ ધરાવે. શું ધરાવે? સાંકડું પોલાણ ધરાવે. બરોબર છે. અને આ ઇથમસ કેની સાથે જોડાય? ગર્ભાશય સાથે જોડાય છે. આ તમામ પ્રક્રિયા પૂરી. તો વિદ્યાર્થી મિત્રો આપણે એમસીક્યુ પૂછે કે અંડવાહિનીના કેટલા ભાગ? તો 3. ક્યાં ક્યાં? અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસ. આ અંડવાહિનીના 3 ભાગ થયા. એટલે એમસીક્યુ કદાચ નીટમાં કે ક્યાં આવે તો આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. બરોબર છે. આપણે પૂછે કે અંડવાહિનીના કેટલા ભાગ? તો આપણે વળી ગોકે ચડી કે આ હું વળી અંડવાહિની કેટલા? અંડવાહિનીને 3 ભાગમાં વિભાજિત કરી. અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસ. પછી આપણે એમ પૂછે કે અંડવાહિની નિવાપમાં કઈ રચના આવેલી હોય? તો કે ભાઈ ફિમ્બ્રી આવેલી હોય. કદાચ એમ પણ પૂછે કે અંડવાહિનીનો કયો ભાગ ગર્ભાશય સાથે જોડાય? તો કે ભાઈ ઇથમસ. અથવા એમ પૂછે અંડવાહિનીનો કયો ભાગ પહોળો છે? તો કે તુંબિકા. એટલે માત્ર આકૃતિ ડ્રો કરેલી છે, એની ઉપરથી થિયરી છે અને એની ઉપરથી ઘણા તમારા નીટના એમસીક્યુ સોલ્વ થઈ શકે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી ગર્ભાશય વિશે. એની વિશે પહેલાં આપણે જોયું તો તમારા સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિક કયો છે? તો કે ગર્ભાશય. ગર્ભાશય વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સહાયક નલિકા છે તેની ચર્ચા પૂરી કરી. સહાયક નલિકાઓ માં પહેલા આપણે અંડવાહિની જોતા હતા. અંડવાહિની વિશે આપણે ચર્ચા પૂરી કરી. હવે આપણે જોવાનું છે એમાં ગર્ભાશય વિશે ચર્ચા કરવાની છે. શું કહેવાનું છે? ગર્ભાશય. બરાબર છે. તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે ગર્ભાશય. મોટા ભાગના સજીવોમાં
સ્ત્રીઓની અંદર એટલે કે માદા સજીવોની અંદર ગર્ભાશય લગભગ એક જ હોય. ગર્ભાશય કેટલું હોય? એક જ હોય. તો એને કુખ કહે છે. આપણે જોઈએ પહેલી વસ્તુ કે ગર્ભાશય એક જ હોય. ગર્ભાશય કેવું હોય? એક જ હોય. તેને કુખ કહે છે. આ શબ્દ યાદ રાખવાનો, બરાબર છે. કુખ તરીકે ઓળખાય કે મોટા ભાગના સજીવો છે. જો વિદ્યાર્થી મિત્રો બરોબર શબ્દને સમજજો, આપણી બુક્સની અંદર નથી પણ આપણે નીટ વિશે થોડુંક સમજતા હશું. અહીંયા આવશે કે દરેક સજીવમાં એવું જરૂરી નહીં હોય કે ગર્ભાશય માદામાં એક જ હોય. જેમ કે મનુષ્ય હોય તો મનુષ્યની અંદર આપણે ખબર હોય મનુષ્યમાં કઈ જાતિ? સ્ત્રી જાતિ. એની અંદર માત્ર ગર્ભાશય એક જ હોય. તો બધાય જાતિમાં સજીવો હોય એમાં ગર્ભાશય એક જ હોય એવું જરૂરી નથી. પણ આપણી એનસીઆરટી બુકમાં તો માત્ર એકની જ ચર્ચા કરેલી છે, બીજા વિશે આપણે ચર્ચા નથી કરી. એટલે આપણે અત્યારે એના વિશે અભ્યાસ કરશું. નીટ માટે થોડુંક ડીપમાં જવું તો આપણે પછી જ્યારે લેક્ચર ચાર્જ જોવું ત્યારે જોશું. પણ અત્યારે યાદ રાખવાનું કે જો ગર્ભાશય એક જ હોય, ગર્ભાશય કેટલું હોય? એક જ હોય. તેને શું કહેવામાં આવે છે? તો કે તેને કુખ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગર્ભાશયનો આકાર કેવો હોય? આપણે જોઈએ ગર્ભાશયનો આકાર. ઊંધા નાશપતિ જેવો હોય છે. યાદ રાખવાનું. કેવો હોય છે? ઊંધા નાશપતિ જેવો આકાર હોય. જો ગર્ભાશય છે તો નાશપતિ કેવું હોય? આપણે પહેલા એ જોઈ. આવું નાશપતિ હોય. નાશપતિ ફળો આપણે જે આવે છે આવું હોય. હવે ગર્ભાશયનો આકાર કેવો હોય? ઊંધા નાશપતિ જેવો. ઊંધા નાશપતિ જેવો એટલે આવો. આ ઊંધા નાશપતિ જેવો આકાર થયો. ઉપરનો ભાગ પહોળો, નીચેનો ભાગ સાંકડો. બરોબર છે. તો ગર્ભાશયનો આકાર કેવો હોય? તો આ આપણે જોઈએ ગર્ભાશય. આ ગર્ભાશય છે તો તમે જોઈ શકો છો કેવો આકાર છે? ઊંધા નાશપતિ જેવો. ઉપરનો ભાગ પહોળો અને નીચેનો ભાગ સાંકડો. તો આ રીતના જે ગર્ભાશયનો આકાર છે એ ગર્ભાશયનો આકાર છે તે કેવો છે? તો કે ઊંધા નાશપતિ જેવો તે શું ધરાવે છે? આકાર ધરાવે છે. હવે ગર્ભાશય છે કેની સાથે જોડાયેલું હોય? તે નિતંબ દિવાલ સાથે જોડાયેલા અસ્થિબંધ દ્વારા આધાર પામે છે. તે નિતંબ દિવાલ દ્વારા જોડાયેલા નિતંબ દિવાલ દ્વારા જોડાયેલા અસ્થિબંધ તેને આધાર આપે છે. અસ્થિબંધ તેને આધાર આપે છે. તો આપણે જોઈએ કે આ ગર્ભાશય છે તે નિતંબ દિવાલ સાથે જોડાયેલી જે અસ્થિ છે કેની સાથે? નિતંબ દિવાલ સાથે. નિતંબ એટલે આપણે ખબર છે કયો ભાગ છે. હવે હું રિપીટેશન નથી કરતો. તો નિતંબ દિવાલ સાથે જોડાયેલી જે અસ્થિબંધ છે આ અસ્થિબંધ છે તે શું કરે છે? તેને ગર્ભાશયને આધાર આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. આપણે જોઈએ ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. તો આપણે જોઈએ ગર્ભાશય ક્યાં ખુલે છે? તો કે ગર્ભાશય છે તે યોનિ માર્ગમાં સાંકડી દિવાલ જેને ગ્રીવા કહે છે ગ્રીવા દ્વારા ખુલે છે. તો જો આ ગર્ભાશય છે, ગર્ભાશય આ ગર્ભાશય છે યોનિ માર્ગમાં ક્યાં ખુલે? સાંકડી દિવાલ દ્વારા, સાંકડી ગ્રીવા દ્વારા. તો આટલો વિસ્તાર છે ગ્રીવા કહેવાય. ધ્યાન રાખજો, હું કરું છું એટલે ડ્રો કરું એટલે ખબર પડે. આટલો જે વિસ્તાર દેખાય છે આટલો વિસ્તાર, માત્ર આટલો જ કહું છું, ધ્યાન રાખજો. આટલો વિસ્તાર જો એકદમ હાઇલાઇટ કર્યો છે, આટલો વિસ્તારને શું કહેવાય? ગ્રીવા. ગ્રીવા દ્વારા ખુલે છે. તો આપણે કહી શકીએ કે આ ગર્ભાશય છે એ યોનિ માર્ગમાં એક સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. સાંકડી ગ્રીવા દ્વારા તેમાં ખુલતું જોવા મળે છે. તો ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી કહે છે. હવે આપણે જોઈએ આ ગ્રીવા છે તો ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી કહે છે. ગ્રીવા નલિકા અથવા ગ્રીવા નળી કહે છે.
તો આપણે જોઈએ તો આ ગ્રીવાનો આ પહોળો ભાગ, આ વચ્ચે દેખાય છે ગ્રીવાનો, તો આ ગ્રીવાની ગુહા, તો આ ગ્રીવા છે, આ ગ્રીવાની ગુહા કહેવાય. જો અહીં જોઈ શકો છો, આ ગ્રીવાની કેવી કહેવાય? ગુહા કહેવાય. આ ગ્રીવા અને આ ગ્રીવાની ગુહા, આ ગુહાને શું કહેવાય? ગ્રીવા નલિકા કહેવામાં આવે છે. તો એ ભાગ ગ્રીવા અને ગ્રીવાની અંદર જે જગ્યા દેખાય છે નલિકા, ગ્રીવા નલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ તેની અંદર કે જે યોનિ માર્ગ સાથે જોડાઈને જન્મનળી બનાવે છે. તો આપણે જોઈએ આ ગ્રીવા નલિકા કેની સાથે જોડાય? યોનિ માર્ગ સાથે જોડાઈને, યોનિ માર્ગ સાથે જોડાઈને જન્મનલિકા શેનું નિર્માણ કરે છે? તો કે તે જોડાઈને જન્મનળી બનાવે છે. જન્મનળી બનાવે છે. તેની સાથે તે જોડાઈને શું બનાવે છે? જન્મનળી બનાવે છે. તો આપણે જોઈએ કે ગ્રીવા છે, આ ગ્રીવા છે, આ ગ્રીવાની ગુહા છે. તો આ ગ્રીવાની અંદર જે આ ગુહા છે તેને ગ્રીવા નલિકા કહેવાય. આ ગ્રીવા નલિકા છે કેની સાથે જોડાય? યોનિ માર્ગ સાથે જોડાય છે. કેની સાથે? યોનિ માર્ગ સાથે જોડાય. એટલે પછી જન્મ નલિકા બનાવે. જન્મ નલિકા એટલે બાળકનો અહીંયા વિકાસ થાય ગર્ભાશયની અંદર. ગર્ભાશયનો વિકાસ પૂરો થઈ જાય પછી બાળક ક્યાં આવે? ગ્રીવા દ્વારા ગ્રીવા નલિકામાંથી પસાર થઈને યોનિ માર્ગમાંથી બાળકનો બહાર જન્મ થાય. એટલે શું કીધું છે? તે જન્મ નળી બનાવે છે. કઈ નળી બનાવે? જન્મ નળી બનાવે છે. તો આ વાત થઈ ગ્રીવા નલિકા. ગ્રીવા નલિકા છે તે ક્યાં જોડાય? યોનિ માર્ગ સાથે જોડાઈને શું કરે છે? તો કે જન્મનળી બનાવે છે. હવે ગર્ભાશયની અંદર દિવાલ પેશીના 3 સ્તર ધરાવે. હવે આપણે જોઈએ ગર્ભાશયની દિવાલ પેશીના 3 સ્તર હોય. તો આપણે લખી ગર્ભાશયની દિવાલ, બરાબર છે. તો આ ગર્ભાશયની જે દિવાલ છે, ગર્ભાશયની દિવાલ, હવે જે ગર્ભાશયની દિવાલ છે તેમાં પેશીના 3 સ્તર હોય. પેશીના કેટલા સ્તર હોય? 3 સ્તર. ક્યાં ક્યાં? આપણે જોઈએ એક બહારનું પેરામેટ્રિયમ, વચ્ચેનું માયોમેટ્રિયમ અને સૌથી અંદરનું કયું છે? એન્ડોમેટ્રિયમ. બરોબર છે. તો આપણે ફરીથી જોઈએ ગર્ભાશયની દિવાલ છે તેમાં 3 સ્તર હોય. કયું કયું? એક પેરામેટ્રિયમ, પેલા આપણે નામ લખી લઈ, પેરામેટ્રિયમ. એના પછી બીજું કયું છે આ સ્તર? તો કે માયોમેટ્રિયમ. ગર્ભાશયમાં 3 દિવાલ હોય. બીજું માયોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને સૌથી અંદરનું સ્તર તમે જોઈ શકો છો એની અંદર સૌથી અંદરનું સ્તર કયું છે? એન્ડોમેટ્રિયમ. તો આપણે જોઈએ કે અહીંયા જે ગર્ભાશય છે એ ગર્ભાશયની દિવાલ છે કેટલા સ્તર હોય? તો કે ગર્ભાશયની દિવાલમાં 3 સ્તર હોય. આ વસ્તુ યાદ રાખવી બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ગર્ભાશયની દિવાલમાં 3 સ્તર હોય. ક્યાં ક્યાં 3 સ્તર? સૌથી બહારનું પેરામેટ્રિયમ કહેવાય, વચ્ચેનું માયોમેટ્રિયમ કહેવાય અને સૌથી અંદરનું કયું છે? એન્ડોમેટ્રિયમ. તો આ 3 એના નામ આપેલા છે કે ભાઈ સૌથી બહારનું જે કોષોનું સ્તર છે, મતલબ કે પેશીનું સ્તર છે, તેને પેરામેટ્રિયમ કહેવાય ગર્ભાશયનું. વચ્ચેનું જે સ્તર છે તેને માયોમેટ્રિયમ નામ આપ્યું અને અંદરનું ગર્ભાશયનું સ્તર છે એનું શું નામ આપી દીધું? એન્ડોમેટ્રિયમ. આ 3 પ્રકારના સ્તરનું બનેલું હોય છે. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પેરામેટ્રિયમ કયું? તો કે બહારનું પાતળું સ્તર છે તે કેવું કહેવાય? પેરામેટ્રિયમ છે. તો આપણે જોઈએ પેરામેટ્રિયમ ક્યાં છે? બહારનું અને પાતળું સ્તર. તો આ દેખાય છે બ્લેક કલરથી, આ કયું છે? પેરામેટ્રિયમ. બહારનું પાતળું સ્તર છે. તો આપણે લખી પેરામેટ્રિયમ, બહારનું પાતળું સ્તર છે. તો પેરામેટ્રિયમ ક્યાં આવ્યું? તો કે પેરામેટ્રિયમ છે સૌથી બહારનું સ્તર છે અને આ પેરામેટ્રિયમ સૌથી બહારનું છે એ સાથે સાથે સૌથી કેવું છે? પાતળું સ્તર પણ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બીજું મધ્યમાં કયું છે? માયોમેટ્રિયમ. હવે ગર્ભાશય આપણે જોઈએ કે માયોમેટ્રિયમ છે તે મધ્યનું અરેખિત સ્નાયુઓનું જાડું સ્તર છે. હવે જોઈએ આ કયું સ્તર છે? તો કે મધ્યનું માયોમેટ્રિયમ. તો આ માયોમેટ્રિયમ છે, આ સ્તર, બરોબર છે. એ કેવું કહેવાય? મધ્યનું સ્તર કહેવાય. તે કેનું બનેલું છે? ખાસ યાદ રાખવાનું, અરેખિત સ્નાયુનું જાડું સ્તર છે. આ વસ્તુ અમુક વસ્તુ આપણે નોટિસ કરવાની વિદ્યાર્થી મિત્રો, એટલે સાથે સાથે એનસીઆરટી બુકમાંથી આપણે નીટની કમ્પ્લીટ તૈયારી થઈ જાય, બરાબર. કારણ કે લગભગ એમ માનો કે 95%
નીટના MCQ NCERT બેઝ ઉપર જ હોય છે. તો આપણે જોઈએ કે માયોમેટ્રિયમ છે તે મધ્યનું સ્તર છે. એ ઉપરાંત આ મધ્ય સ્તરમાં શું આવેલા હોય તો કે અરેખિત સ્નાયુ. એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 20 નો અભ્યાસ કરી ગયા છીએ. કેવું હોય? અરેખિત સ્નાયુ હોય. અને આ અરેખિત સ્નાયુનું કેવું જાડું સ્તર હોય. તો આપણે પૂછે કે માયોમેટ્રિયમ છે એ કયા પ્રકારના સ્નાયુઓનું બનેલું છે તો કે અરેખિત સ્નાયુ. અરેખિત સ્નાયુને બીજું પણ કહેવાય લીસા સ્નાયુ પણ કહેવાય. એટલે નામ બધા વિદ્યાર્થી મિત્રો અરેખિત સ્નાયુના જેટલા પણ નામ છે એ આપણે યાદ હોવા જોઈએ. કદાચ અરેખિતની જગ્યાએ આપણે લીસાઈ પણ પૂછી નાખે પછી આપણે વિચારીએ આવું તો ક્યાંય આવ્યું નથી પણ એ 11માં આવી ગયું છે. અથવા તો આપણે જોઈએ કે આપણા 11માં ની અંદર 20મા ચેપ્ટરની અંદર આવી ગયું છે કે ભાઈ અરેખિત સ્નાયુને બીજા લીસા સ્નાયુ કહેવાય. તો નીટમાં ક્વેશ્ચન ફેરવી નાખે કે ભાઈ માયોમેટ્રિયમનું સ્તર છે કયા સ્નાયુનું બનેલું છે તો આપણે અરેખિતની જગ્યાએ લીસા સ્નાયુ નાખી દઈએ પછી આપણે ગોકે ચડી. એવું ન થાય એટલે બધા નામ યાદ હોવા જોઈએ. જાડું સ્તર છે. માયોમેટ્રિયમ શું કામ કરે એ આપણે સમજવું ખૂબ જરૂરી છે. તો કે જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન પ્રેરે છે. સંકોચન પ્રેરે છે. આ ખાસ યાદ રાખવાનું. આપને પૂછે કે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે બાળકનો જન્મ થાય એટલે ગર્ભાશય છે એનું સંકોચન થવું જોઈએ. કારણ કે આ ગર્ભાશય છે એનું સંકોચન થતું જશે. સમજો અહીંયા આ ગર્ભાશય છે, આ માયોમેટ્રિયમ છે. આ માયોમેટ્રિયમમાં અરેખિત સ્નાયુ છે. હવે આ જે માયોમેટ્રિયમમાં અરેખિત સ્નાયુ છે એ અરેખિત સ્નાયુનું સંકોચન થાય એટલે ધીમે 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 કરતું સંકોચન થાય તો સંકોચન થતું જાય. હવે અરેખિત સ્નાયુનું સંકોચન થાય એટલે ગર્ભાશયનું પણ સંકોચન થાય અંદરની દિવાલનું. એટલે અંદરની દિવાલનું સંકોચન થાય એટલે બાળકને નીચે ધક્કો લાગે. એટલે બાળકના જન્મ સમયે એટલે બાળકનો જન્મ થતો હોય એટલે પ્રસવ થતો હોય સ્ત્રીઓને તો બાળકનો જન્મ સમયે મજબૂત સંકોચન પ્રેરે. એકદમ સંકોચન થાય માયોમેટ્રિયમ અને સંકોચન થાય એટલે સંકોચાય. સંકોચાય એટલે બાળકને નીચે તરફ ધક્કો લાગે એટલે બાળક શું થાય? બહાર જન્મ લઈ શકે. તો આ રીતના આ બે વસ્તુ યાદ રાખવાની છે કે બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન પ્રેરવા માટે ગર્ભાશયની કઈ દિવાલ જવાબદાર છે તો કે માયોમેટ્રિયમ. હવે એના પછી આપણે જોઈએ સૌથી અંદરનું સ્તર કયું છે તો કે ભાઈ એન્ડોમેટ્રિયમ જે ગ્રંથીય સ્તર હોય છે. આપણે જોઈએ પહેલા સૌથી અંદરનું સ્તર છે. સૌથી અંદરનું સ્તર અને આ સ્તર કેવું છે તો કે ગ્રંથીય સ્તર છે. આ વસ્તુ પણ યાદ રાખવાની. ગ્રંથીય સ્તર. એન્ડોમેટ્રિયમ કેવું છે? ગ્રંથીય સ્તર. તમે જોઈ શકો છો ગ્રંથિ એટલે ગાંઠ જેવી રચના. આ ગાંઠ જેવી રચના થઈ એટલે ગ્રંથીય કહેવાય છે. આ ગાંઠો જેવું દેખાય છે તમને એટલે કેવું કહેવાય? ગ્રંથીય કહેવાય. તો આપણે જોઈએ કે એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું સ્તર છે. કેવું છે? ગ્રંથિવાળું ગાંઠોવાળું સ્તર છે. એટલે આપણે જોઈએ કે ગ્રંથિમય સ્તર તે ધરાવે છે. અને એન્ડોમેટ્રિયમ ક્યાં કામ કરે તો કે એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય. એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફાર થાય છે. હવે આ આપણે આગળ શીખવાનું જ છે કે જે સ્ત્રીઓમાં ઋતુચક્ર જોવા મળે. દર મહિને સ્ત્રીઓની અંદર શું જોવા મળે? ઋતુચક્ર. એટલે આપણે એને માસિક કહીએ છીએ. બરોબર છે. આ ઋતુચક્ર છે એ દર વર્ષે આપણે જોઈએ દર મહિને ઋતુચક્ર જોવા મળે. દર મહિને સ્ત્રીઓની અંદર જે ઋતુચક્ર થાય છે માસિક ચક્ર આપણે એને કહીએ છીએ. એ માટે કયું જવાબદાર સ્તર છે તો કે એન્ડોમેટ્રિયમ સ્તરને કારણે થાય છે. બરોબર છે. એન્ડોમેટ્રિયમ સ્તરને કારણે. માત્ર સ્મોલ એવી આપણે થોડીક એવી માહિતી જોઈ લઈએ કે એન્ડોમેટ્રિયમ સ્તર હોય તૂટી જાય. તૂટે એટલે સ્ત્રીઓમાં શું થાય? રુધિરનો બહાર સ્ત્રાવ થાય. સ્ત્રીઓમાં શું થાય? રુધિરનો બહાર સ્ત્રાવ થાય. કયું સ્તર તૂટવાથી? આ એન્ડોમેટ્રિયમ. એટલે પરિણામે આપણે એને શું કહીએ? ઋતુચક્ર કહીએ. તો આ રીતના ઋતુચક્ર માટે કયું જવાબદાર છે? એન્ડોમેટ્રિયમ. વળી પાછું એન્ડોમેટ્રિયમ સ્તર પાછું બની જાય પણ એ બધું આપણે આગળ શીખવાનું છે. અત્યારે એટલું યાદ રાખવાનું છે એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું સ્તર છે અને ઋતુચક્ર દરમિયાન આ એન્ડોમેટ્રિયમમાં ફેરફાર થાય છે. ઋતુચક્ર દરમિયાન કેમાં ફેરફાર થાય છે? એન્ડોમેટ્રિયમની અંદર ફેરફાર થાય છે. તો આ ઉપરાંત જે ગર્ભાશયનું ગુહાનું અસ્તર બનાવે છે. ગર્ભાશય ગુહાનું શું બનાવે છે? અસ્તર બનાવે છે. તો ગર્ભાશયની આ ગુહાની ઉપર શું અસ્તર જેવું કામ કરે છે? તો ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે છે. ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે છે.
શું કામ કરે છે? ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ ગર્ભાશયની. ફરીથી એક વખત આપણે ક્વિક રિવિઝન કરીએ. ગર્ભાશય વિદ્યાર્થી મિત્રો, જો ગર્ભાશય એક જ હોય, બધા પ્રાણીઓમાં ગર્ભાશય એક ન હોય, હજી રિપીટેશન કરું છું, બધા જ પ્રાણીઓમાં પૃથ્વી ઉપર જેટલા પ્રાણીઓ જોવા મળે એમાં ગર્ભાશય એક જ ન હોય, પણ અત્યારે આપણે એની ચર્ચા નહીં કરી, નીટમાં જોશું કે ગર્ભાશય માત્ર એક જ હોય અને એક જ ગર્ભાશય હોય એને શું કહેવાય? કુખ કહેવાય. હવે ગર્ભાશયનો આકાર કેવો હોય? તો કે ગર્ભાશયનો આકાર છે ઊંધા નાશપતિ જેવો છે. કેના જેવો છે? ઊંધા નાશપતિ. ઉપરનો ભાગ પહોળો, નીચેનો ભાગ સાંકડો. બીજું, ગર્ભાશય છે કેની સાથે જોડાયેલું હોય? તો કે નિતંબની જે દિવાલ છે એના અસ્થિ છે તેને આધાર આપે છે. અસ્થિબંધ તેને શું કરે છે? આધાર આપે છે. ગર્ભાશય ક્યાં ખુલે? તો કે આ ગર્ભાશય છે એ યોનિ માર્ગમાં કેના દ્વારા? સાંકડી ગ્રીવા દ્વારા ખુલે. ગર્ભાશય છે યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે. આ ગ્રીવાની જે ગુહા છે, આ ગ્રીવા, એની આ જે ગુહા છે તેને ગ્રીવા નળી અથવા ગ્રીવા નલિકા કહેવાય. હવે આ ગ્રીવા નલિકા કેની સાથે જોડાય? તો કે ગર્ભાશય સાથે જોડાઈને આ ગ્રીવા નલિકા યોનિ માર્ગ સાથે જોડાઈને ગ્રીવા નલિકા યોનિ માર્ગ સાથે જોડાઈને શું બનાવે છે? જન્મ નળી બનાવે છે. એકદમ ઇઝી છે. ફરીથી જોઈએ, ગર્ભાશય ક્યાં ખુલે? તો કે ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે. ગ્રીવાની ગુહાને શું કહેવાય? ગ્રીવા નલિકા, ગ્રીવા નળી કહેવાય. આ ગ્રીવા નળી કેની સાથે જોડાય? યોનિ માર્ગ સાથે જોડાઈને કઈ બનાવે? જન્મ નળી બનાવે છે. તો ગર્ભાશયની દિવાલ છે, તો ગર્ભાશયની દિવાલ છે એ કેટલી હોય? 3 સ્તર હોય. પેશીના કેટલા સ્તર હોય? 3. ક્યાં 3 સ્તર ભેગા થઈને ગર્ભાશયની દિવાલ બને? આ રીતના આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. આ એક સ્તર, આ વચ્ચેનું સ્તર અને આ મધ્ય સ્તર. બરાબર છે? તો ગર્ભાશયના કેટલા સ્તર હોય? 3 સ્તર. સૌથી બહારનું કયું કહેવાય? પેરામેટ્રિયમ સ્તર કહેવાય. અને આ પેરામેટ્રિયમ સ્તર કેવું હોય? તો કે પાતળું હોય. પછી અંદરનું કયું? માયોમેટ્રિયમ હોય. આ માયોમેટ્રિયમ છે કેનું બનેલું છે? તો કે અરેખિત સ્નાયુનું બનેલું છે અને જાડું છે. તો આ અરેખિત સ્નાયુ છે એટલા માટે શું કામ કરે? તો કે માયોમેટ્રિયમ શું કામ કરશે? કે જ્યારે બાળકનો પ્રસવ થતો હોય, બાળકનો જન્મ થતો હોય ત્યારે ગર્ભાશયને સંકોચન પ્રેરે છે, એટલે ગર્ભાશયને સાંકડું બનાવવામાં મદદ કરે જેથી બાળકનો જન્મ થઈ શકે. અને સૌથી અંદરનું સ્તર કયું છે? એન્ડોમેટ્રિયમ. જે શું બનાવે? તો કે ગર્ભાશયનું અસ્તર બનાવે. ગર્ભાશયની ફરતે એક પડ બનાવે એટલે અસ્તર બનાવે, એન્ડોમેટ્રિયમ. અને આ એન્ડોમેટ્રિયમ કેવું સ્તર છે? તો કે ગ્રંથિમય સ્તર છે. એમાં જો ગ્રંથિઓ દેખાય છે એટલે ગ્રંથિમય સ્તર છે. અને બીજું, તે જ્યારે સ્ત્રીઓની અંદર ઋતુચક્ર થશે, ઋતુચક્રમાં ચક્રીય ફેરફાર થાય કેને કારણે થાય? એન્ડોમેટ્રિયમ સ્તરમાં થતો ફેરફાર છે જેને કારણે સ્ત્રીઓમાં ઋતુચક્ર જોવા મળે છે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ગર્ભાશયની. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આની જે બાહ્ય જનનેન્દ્રિયો છે તેના વિશે અભ્યાસ કરશું. તો આ લેક્ચર આપણે રાખી છીએ. આપણે 2 ચર્ચા કરી, એક અંડવાહિનીની ચર્ચા કરી અને બીજું આપણે કેની ચર્ચા કરી? ગર્ભાશયની. એવું લાગે તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત તમને સમજવું, આકૃતિ ઉપરથી જ આપણે સમજવાનું છે. તો આ લેક્ચર અહીં સુધી લાગે. નેક્સ્ટ લેક્ચરની અંદર આગલા ટોપિકની ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.